આઈપીએલની બ્રાન્ડ વેલ્યુ છે $12 બિલિયન, જે માલદીવની જીડીપીથી ઓલમોસ્ટ 2 ગણી છે. પરંતુ આઈપીએલને બનાવવાવાળા લલિત મોદી આજે ફરાર છે અને ભારત સરકાર તેમને શોધી રહી છે. લલિત મોદીની શરૂઆત થઈ વર્ષ 2004માં, જ્યારે તેમણે બીસીસીઆઈના પ્રેસિડેન્ટ જગમોહન લાલેનાની વિરુદ્ધ શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર સાથે મળીને એક ગ્રુપ બનાવ્યું. અને પછી 2005માં આ ગ્રુપના લીધે શરદ પવાર બીસીસીઆઈના પ્રેસિડેન્ટ બન્યા, ત્યારે લલિત મોદી બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા. તેમના કાર્યકાળમાં 2005થી 2008ની વચ્ચે બીસીસીઆઈનું રેવન્યુ 7 ગણું વધીને $1 બિલિયન સુધી પહોંચી ગયું. લલિત મોદીનું વિઝન હતું કે યુએસએમાં થવાવાળા NBA લીગની જેમ ભારતમાં ક્રિકેટ લીગ થાય, અને તેની જ સાથે 2008માં લોન્ચ થાય છે કેશ રીચ ઇન્ડિયન પ્રીમિયર લીગ, જેના એ ચેરમેન અને કમિશનર બનાવવામાં આવ્યા. પરંતુ 2010માં તેમના પર આરોપ લાગ્યો કે તેમણે આઈપીએલ બેટમાં હેરાફેરી કરી, મની લોન્ડરિંગ કરી અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999નું ઉલ્લંઘન કર્યું. તેમના વિરુદ્ધ જાંચ શરૂ થઈ અને બીસીસીઆઈ લલિત મોદીને સસ્પેન્ડ કરે છે. પણ લલિત મોદી દેશ છોડીને ભાગી ગયા અને ત્યારથી તે અલગ અલગ દેશમાં છુપાયા કરે છે. 7 માર્ચે લલિત મોદીએ ભારત પાસપોર્ટ સરેન્ડર કરવાની અરજી આવે છે. હવે તેમનું વનવાતુની સિટીઝનશીપ મળી ગઈ છે, પરંતુ હવે વનવાતુના પીએમ જોયત નમને લલિત મોદીનો પાસપોર્ટ કેન્સલ કરી નાખ્યો છે અને હવે જલ્દી તેમને ભારત પાછા લાવી શકે છે. મિત્રો, હવે પછી તમે ભારતની કઈ સ્કેમ સ્ટોરી વિશે જાણવા માંગો છો? કમેન્ટમાં જરૂરથી જણાવજો.